हेडलाइन न्यूज સીતા વેદળતપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી। પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે એમના વહાલસોયા દીકરાના કોઈ સમાચાર આવશે, પણ અફસોસ છે કે પરિવારના નસીબમાં નિરાશા જ છે। આખરે પરિવારે હારી થાકીને આજે એટલે કે 14 જુલાઈએ દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પુતળું બનાવી નદી કાંઠે જ અગ્નિદાહ આપી દીધો છે। 6 દિવસ બાદ પણ નરસિંહપુરાના 22 વર્ષીય વિક્રમસિંહ પડિયારનો કોઈ પતો લાગ્યો નથી। પત્નીએ 6 દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી। પરિવાર કલ્પાંત કરીને થાકી ગયો છે। ત્યારે કુદરતના વજ્રઘાતથી પીડિત પરિવારે પુત્રનું પુતળું બનાવી મહીસાગર કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા। જોકે પરિવારને હજી પણ આશા છે કે તેમના વહાલસોયાનો મૃતદેહ તેમને મળશે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ ગુમ વિક્રમસિંહનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી। પરિવાર છેલ્લા 6 દિવસથી બ્રિજ ખાતે બેઠો છે અને તેમના વહાલસોયાની રાહ જોઈ રહ્યો છે। પરિવારે હવે દીકરો જીવતો હોવાની આશા પણ છોડી દીધી છે, જેથી આજે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવી તેને અગ્નિદાહ આપી દીધો। ભારતીય સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા। આ સમયે વિક્રમસિંહના દાદાની આંખોમાં આંસુ હતા। જોકે પરિવારને હજી આશા છે કે તેમના દીકરાનો મૃતદેહ મળશે અને ચાણોદ ખાતે જઈને તેની વિધિ કરવામાં આવશે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીતા વેદળતપુર।